وما خلقت الجن والإنس إلا ليعبدون. آج کی رات કાણોદર ખાતે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામથી મંસૂબ કરવામાં આવેલી છે. માટે આપણે આજની રાત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ વિશે જ વાત કરશું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની ફઝીલત માટે આ બહુ મોટી વાત કહેવાય کہ جنہیں سیدۃ النساء العالمین جناب فاطمہ زہرا سلام اللہ علیہا પોતાનો દીકરો કહે છે. જોકે જનાબ સૈયદા સલામ અલ્લાહ અલૈહા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની શહાદત પહેલા શહીદ થઈ ગયા હતા. પણ અક્સર જે ખ્વાબ અથવા માસૂમિયતની વાત થઈ છે જેમાં મળી આવે છે કે જનાબે ફાતિમા ઝહરા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ વિશે ફરમાવે છે કે અબ્બાસ મારો દીકરો છે. એ ઉપરાંત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના લખત વિશે વાત કરીએ. السلام નો લકબ બાબુલ હવાએજ છે, એટલે કે હાજતો પૂરી થવાનો દરવાજો. આ લકબ બીજા કોઈનો નથી, એક માસૂમ ઇમામનો લકબ છે. આપણા સાતમા ઇમામ મુસે કાઝિમ અલૈહિસ્સલામ માટે લકબ બયાન કરવામાં આવે છે કે ઇમામે કાઝિમનો લકબ, સાતમા ઇમામ મુસે કાઝિમનો લકબ બાબુલ હવાએજ છે. હવે સાતમા ઇમામ માસૂમ છે, માસૂમ મિન અલ્લાહ છે, અલ્લાહ તરફથી માસૂમ બનાવીને મોકલવામાં આવેલા છે. આ એક તદબીરના વારિસ છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની જિંદગી એવી રીતે જીવી کہ જે લકબ ખુદાવંદ આલમ એક માસૂમને આપે છે એ લકબ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને આપે છે. એ એક હઝરત અબ્બાસની ફઝીલત માટે બહુ મહત્વની વાત છે. એ ઉપરાંત આપણે બીજા માસૂમીન અલૈહિસ્સલામ તરફ જોઈએ તો હઝરત અબ્બાસની જે ફઝીલત બયાન કરે છે એ લાજવાબ છે. એક વખત કરબલાના વાક્યા પછીની વાત છે کہ حضرت امام سید الساجدین علیہ السلام میں امام بیٹھا تھا اور صحابیوں بیٹھا تھا ان کے ساتھ. ایواما عبداللہ ابن ابوالفضل એટલે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો દીકરો દાખલ થાય છે. જેવી આપણા ચોથા ઇમામની નજર એના ઉપર પડી એટલે ઇમામ રડવા લાગે છે અને એ દીકરાને ગોદમાં બેસાડે છે. નામે ઉમરાથી અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની નસલમાં આ ઉબૈદુલ્લાહ, આ દીકરાનું નામ ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસ છે, ઉબૈદુલ્લાહ ઇબ્ન અબ્બાસ છે. એનાથી નસલ ચાલે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના. અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની પત્ની જે છે એ એક શાયર હતા. એટલે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના જે બે ત્રણ દીકરા હતા બધા શાયર હતા. એમાંથી એક વિશે કહેવામાં આવે છે કે એ આલિમ હતા, બાકી લગભગ બધા અશઆર પડતા. તો આ ઉબૈદુલ્લાહ જેવા દાખલ થાય છે એની ઉંમર હજી નાની છે. ઇમામ હઝરત ઇમામ ઝૈનુલ આબિદીન એને ગોદમાં બેસાડે છે અને પછી ફરમાવે છે રહમલ્લાહુ અમ્મી અબ્બાસ کہ خداوند عالم ہمارا چاچا حضرت عباس علیہ السلام پر رحم کرے. وَلَقَدْ آثَرَ وَأَبْدَى وَفَدَى أَخَاهُ بِنَفْسِهِ کہ મારા ચાચાએ ત્રણ કામ કર્યા. એ ત્રણ કામ શું છે તો કે જિહાદ કર્યો.
ઈસાર કર્યો, પોતાની જાનને જે છે એ કુરબાન કરી અને પોતાના ભાઈ ઉપર ફિદા થઈ ગયા. આ હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામની ફઝીલત છે. એક માસૂમ એમની માટે તારીફ કરી રહ્યા. એ ઉપરાંત આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ પણ એમની માટે ઝિયારત પડે છે. આપણે બહુ ઇમામઝાદા જે હોય છે એની બહુ ઓછી ઝિયારતો આપણને ઇમામથી મળતી હોય કે જેની ઝિયારત ઇમામ દ્વારા થઈ હોય. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની શખ્સિયત છે કે જેમની ઝિયારત આપણા છઠ્ઠા ઇમામે બયાન કરેલી છે. અને ઇમામ ફરમાવે છે એ ઝિયારતની અંદર અશહદુ કે હું શહાદત અને ગવાહી આપું છું લકદ નસહત લિલ્લાહ વ લિરસૂલિહ વ લિઅખી, કે હું ગવાહી આપું છું કે તમે મેદાનમાં જઈ અને નસીહત કરી અલ્લાહ માટે, રસૂલ માટે અને તમારા ભાઈ હુસૈન ઇબ્ન અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ માટે. વનિઅમલ અખી મુવાસી, આ એક ભાઈનો બહેતરીન તમે રિશ્તો નિભાવ્યો. કોણ ફરમાવે છે? છઠ્ઠા. આપણા જમાનાના ઇમામની એક ઝિયારત છે કરબલા વિશે વાત એ છે. આપણે કઈ ઝિયારત છે? ઝિયારતે નાહિયા. એમાં પણ જમાનાના ઇમામ અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામને સલામ મોકલે છે આ રીતે: અસ્સલામુ અલા અબુલ ફઝલ અબ્બાસ અલ મવાસી અખાઉ બિનફ્સિ, કે સલામ થાય હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ ઉપર કે જેને પોતાના ભાઈ ઉપર પોતાની જાનને નિછાવર કરી. આ તો ઇમામો હતા, અહેલે બેત અલૈહિસ્સલામ હતા કે જેણે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ વિશે આ ફઝીલતો બયાન કરી. પરંતુ દુશ્મનના નજરથી પણ આપણે જોઈએ ને તો દુશ્મન પણ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની કારકિર્દગી ઉપર સેલ્યુટ કરતા નજર આવે છે. જ્યારે આ લૂંટાયેલો કાફલો કરબલાથી કૂફા લઈ જવામાં આવ્યો ત્યારે સર પેશ કરવામાં આવ્યા અને એ સરની સાથે બીવીઓ હતી. એ દરબારમાં ઇબ્ન ઝિયાદના દરબારમાં આવે છે અને સાથે સાથે એક પરચમ, એક ઝંડો પણ આવે છે, અલમ પણ આવે છે. ઇબ્ન ઝિયાદ પૂછે છે કે આ કોનો અલમ છે? કારણ કે કરબલાના મેદાનમાં એક અલમ નહીં હતું, બધા પાસે અલમ હોય, પણ જે મેઇન અલમ હતું એ અલમદાર હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામ હતા. પણ બધા જે છે એક નાનો નાનો અલમ રાખતા હોય. તો જ્યારે આ અલમ આવે છે તો ઇબ્ન ઝિયાદ પૂછે છે કે આ કોનો અલમ છે? તો કહે છે આ અલમ હઝરત અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામનો છે. ઇબ્ન ઝિયાદ ઉભો થઈ જાય છે, કહે છે કે આને કહેવાય વફાદારી. તો કે ભાઈ આ અલમમાં એવું શું છે કે તમને આમાં વફાદારી દેખાય છે? તો કે તમે જોતા નથી અબ્બાસ અલૈહિસ્સલામ વિશે મેં સાંભળ્યું છે એના હાથ કપાઈ ગયા, માથું જખમી થઈ ગયું, એના લાશના ટુકડા કરી નાખવામાં આવ્યા. તેમ છતાં અલમને જુઓ, અલમ ઉપર જરાય આંચ નથી આવી. અલમ એકદમ સારીમ અને તાજું છે. આને કહેવાય વફાદારી. પોતાની જાનને કુરબાન કરી નાખી પણ અલમ ઉપર આંચ ના આવવાની. હા, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો મકામ અને મંઝિલત છે કે દુશ્મનો પણ એમની તારીફ કરતા નજર આવે છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને અમાનનામું પણ લાવવામાં આવ્યું કે અબ્બાસ તમે અમાનમાં છો, કારણ કે તમારી માનો રિશ્તો જે છે એ અમારાથી મળતો આવે છે. શેખરની આ ફામીથી મળતો આવતો હતો. જો કે અહીંયા જે અમાનનામું લાવવામાં આવે છે એ માટે નહીં કે શિવરના ફેમિલી મેમ્બર છે એટલા માટે નહીં, બલકે અબ્બાસની હૈબત કરબલાના મેદાનમાં એટલી હતી કે દુશ્મનોને રાત્રે નીંદર નથી આવતી. એ કેમ થાય? જેટલા પ્લાન બનાવે એ
છે ત્યાં અબ્બાસ છે, આપણે શું કરી શકીએ? એવી પર્સનાલિટી અને એવો માગો હતો કે અબ્બાસના કારણે દુશ્મનો રાતભર સુઈ નતા શકતા. એક સવાલ કે મોહમ્મદ વાલે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પોતે મેદાનમાં જાય એ પહેલા પોતાના 3 ભાઈઓને મેદાનમાં મોકલે છે. એમાં સૌથી જે નાનો ભાઈ છે કે જે ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત વખતે યા તો માના પેટમાં હતા યા હજી બસ જન્મ થયેલો થોડા વખત થયેલા, 1 વર્ષથી પણ નીચેની ઉંમર હશે. એવામાં તેનું નામ જાફર. બીજા એક એનાથી મોટા ભાઈ છે અબ્દુલ્લા, જેની ઉંમર 23 વર્ષ છે. અને એના કરતા મોટા ઉસ્માન છે. મેં એક વખત જિક્ર કરેલો, ઇમામ અલી અલૈહિસ્સલામના એક દીકરાનું નામ ઉસ્માન છે, એ જનાબે અબ્બાસનો નાનો ભાઈ છે. શું કામ ઇમામ અલી અલૈહિસ્સલામે એનું નામ ઉસ્માન રાખેલું? કારણ કે ઉસ્માન બિન હુનૈન રસૂલ ખુદાના એક સારા એવા સહાબી હતા. એમની યાદના કારણે અબ્બાસના ભાઈનું નામ ઉસ્માન રાખેલું. આ એક ટૂંકો પરિચય હતો. આપણે ઇન્શાઅલ્લાહ મસાઇલમાં વાત કરશું, પણ આપણો મકસદ છે રજસ બયાન કરવાનો. જ્યારે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાણી ભરવા માટે જાય છે અને પાણી ભરીને પાછા ફરે છે ત્યારે લડાઈ થાય છે રસ્તામાં, અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામનો જમણો હાથ કપાઈ જાય છે. હવે જ્યારે આ હાથ કપાઈ જાય છે પછી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ રજસ અને શોઆર પડે છે. એ શોઆર બહુ, એ રજસ જે બહુ મહત્વનો છે આપણી મસ્જિદમાં. વલ્લાહ ઇન કતઉ યમીની, અગર જો તમે, ખુદાની કસમ ખાઈને કહું છું, અગર જો તમે મારો જમણો હાથ કાપી નાખ્યો, એની ઓહામી આબદન અંદીની, તેમ છતાં હું મારા ધર્મનો ડિફેન્સ કરતો રહીશ, ધર્મની તરફદારી કરતો રહીશ, હું મારા ધર્મ ઉપર બાકી રહીશ. ગઈકાલે પણ આપણે ધર્મની વાત કરી હતી, આજે પણ આપણી ધર્મની વાત છે. ગઈકાલે જે ધર્મની વાત કરી હતી નાફેકને દલાલના હવાલાથી, અને કીધું હતું કે નાફેક કીધું હતું કે મારો ધર્મ દીની અલા દીન હુસૈન વ અલી, મારો ધર્મ જે છે એ હુસૈન અને અલીના દીન પ્રમાણે છે. અહીંયા અબ્બાસ અલૈહિસ્સલામ કહે છે કે ભલે મારો એક હાથ કપાઈ ગયો પણ હું તસ્લીમ નહીં થાઉં, હું ત્યાર સુધી લડતો રહીશ ત્યાં સુધી મારામાં લોહી બાકી છે, હું મારા દીન ઉપર રહીશ. આ એક બહુ મહત્વની વસ્તુ છે. અજીજો, આપણે અત્યારે અઝાદારીમાં બેઠા છીએ, આપણને એમ થાય છે કે આપણે સિરાતે મુસ્તકીમ ઉપર છીએ, આપણને એમ થાય છે કે આપણે સાચા છીએ, હક ઉપર છીએ, પણ આપણને આપણી આવતીકાલ વિશે ખબર કે કાલે આપણે શું પોસિબલ. આજે આપણે અત્યારે માતમ કરીએ છીએ અને આવતીકાલે આપણે ગુમરાહ થઈ જઈએ અને મસ્જિદના બદલે બીજી કોઈ જગ્યાએ આપણે દેખાવા લાગીએ. તો આ ના હોવું જોઈએ. આપણે એક વિચાર કરી લઈએ કે હવે હું હુસૈનનો અઝાદાર થઈ ગયો તો હવે હુસૈનનો અઝાદાર છેવટ સુધી રહીશ. નહીં, અલ્લાહની મદદ માંગતા રહીએ કે ખુદાયા એવા સંજોગ મારા માટે પેદા કર કે હું આ સિરાતે મુસ્તકીમ ઉપર મારી આખરી શ્વાસ સુધી બાકી રહું. એટલા માટે જે આપણે દુઆ કરીએ છીએ કે ખુદાયા મારી આકિબતને ખૈર ફરમા, એનો મતલબ શું છે? જ્યારે મારી રૂહ કબ્ઝ થતી હોય ત્યારે મને ઈમાન ઉપર દાયમ રાખ. એવું ના થાય આજે તો હું મોટો મોમિન છું પણ આવતીકાલે મોટો કાફિર અને મુનાફિક થઈ જાઉં, એવું ના થાય. ઇમામ અલી અલૈહિસ્સલામ જેવા મહાન વ્યક્તિ કે જે કહેતા હતા કે અગર જો મારી સામેથી બધા પડદાને હટાવી દેવામાં આવે, જન્નત અને જહન્નમને મને દેખાડી દેવામાં આવે, તેમ છતાં મારા યકીનમાં જરા બરાબર પણ વધારો નહીં થાય. ઇમામ અલી અલૈહિસ્સલામને જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખબર આપે છે કે અલી એક વખત એવો આવશે કે તમારા માથામાં ઝરબત લગાડવામાં આવશે, તમારી દાઢી આખી ખૂનથી લાલ થઈ ગઈ હશે,
રંગાઈ ગઈ હશે. ઇમામ અલી અલૈહિ સલામ કે જે કહે છે કે મને યકીનમાં જરા બરાબર પણ વધારો નહીં થાય, એ રસૂલે ખુદાને એક સવાલ પૂછે છે. એ સવાલ શું છે? આપણી સલામતી ફિલ્મી નહીં કે જ્યારે આવી વસ્તુ મારા ઉપર આવી પડશે ત્યારે મારો ધર્મ, મારો દીન સાલીમ હશે કે નહીં હોય. એક બહુ મહાન વસ્તુ છે. અલી અલૈહિ સલામ પણ યાદી કરે છે આખરી વખતની, કારણ કે કોઈ ગેરંટી નથી. આપણે જે દુનિયામાં જિંદગીમાં કહેવામાં આવે છે કે તમારી આદત અહલે બેતની સીરત કરી નાખો કે જેથી રૂહ કબ્ઝ થતી હોય ત્યારે આ ધર્મ જે છે એ સાલીમ. રસૂલે ખુદા કહે છે કે તમારો દીન ત્યારે સાલીમ હશે. નહીતર મુસલમાનો સન 61 હિજરીમાં ઘણા બધા હતા. એવું નથી કે ઉમરે સાદ જે છે એ કાફિર થઈ ગયો, મૂર્તિ પૂજા કરવા માંડ્યો. યઝીદ જે છે એ મૂર્તિ પૂજા કરવા માંડ્યો. ખુદે ઉમરે સાદના લશ્કરમાં જે છે કેટલાય હાફિઝ કુરઆન હતા, રસૂલના કેટલાય સહાબીઓ હતા જેના માથા ઉપર સજદાના નિશાન. પણ શું હતું? દુનિયા પરસ્ત થઈ ગયા હતા. મઝહબને જેમ ભાવે રમકડું બનાવી નાખ્યું હતું. એટલા માટે તો ઇમામ હુસૈન અલૈહિ સલામ મેદાને કરબલામાં જઈને આવાજ દે છે કે તમે મારી વાત નથી સમજતા, નથી માનવા થાય છે. અન્નાસુ અબીદુદ દુનિયા વદ્દીન લાઇબુન અલા અલસિનતિહિમ. કે માણસો જે છે ને એ દુનિયાના ગુલામ બની ગયા છે. અન્નાસુ અબીદુદ દુનિયા વદ્દીન લાઇબુન અલા અલસિનતિહિમ. અને દીન જે છે એ એની જબાન ઉપર બબડાટ થઈ ગયો છે. હું જે છે ધાર્મિક છું, હું નમાઝી છું, હું શિયા છું, હું મોમિન છું, અમે આંખ ઉપર છીએ. આ બધો એનો બબડાટ છે. હકીકતમાં જોઈએ તો ખાલી ડબા છે. તો આપણે આવું ના થવું હોય, ઇમામ હુસૈન અલૈહિ સલામની આ હદીસનો વિસ્તાર ના બનવો હોય તો આપણો ધર્મ જે છે એ બહેતર અને મજબૂત બનાવવાની જરૂર છે. આ એક. હવે ધર્મની અંદર જો આપણે વાત કરીએ તો આપણે ધર્મને પહેલા તો સમજવો પડશે કે ધર્મ એટલે શું. એમ નહીં કે મારા મા બાપ મુસલમાન હતા, લા ઇલાહા ઇલ્લલ્લાહ પડતા તો હું પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ પડું ના, એવી વાત. ધર્મને પહેલા ઓળખો. બીજી વસ્તુ જે છે એ આપણે જોવાની છે કે મારા ધર્મને ખતરો શેનાથી છે, મારો ધર્મ કઈ જગ્યા ઉપર ડેન્જરમાં આવી જાય છે. અને ત્રીજી વસ્તુ જે છે મારી દીનની તરફદારી જે હઝરત અબ્બાસ અલૈહિ સલામ કહે છે, ઓહામી હું દીનની તરફદારી કરતો હોઈશ, હું દીનનો ડિફેન્સ લેતો રહીશ, દીનની હિફાજત કરતો રહીશ. આ ત્રણ વસ્તુ જ્યારે આપણામાં આવી જાય તો આપણે સમજીએ કે આપણો ધર્મ જે છે એ સરખો થઈ ગયો છે અને એમાં શક્યતા છે કે એ ધર્મ આપણી આકિબતને ખૈર કરાવી શકે. નહીતર હું એક વખત નમાઝ પડું, એક વખત ના પડું, હું મુસલમાન છું ફક્ત જુમા તો જુમાનો, હું મુસલમાન છું મુહર્રમનો, હું મુસલમાન છું ઈદનો, તો આવો ધર્મ જે છે અધૂરો ધર્મ કહેવાય કે જેને આપણે મોરજવના કહીએ છીએ. એક વખત આપણે મોરજવના વિશે વાત કરી ગયા. એનો જે છે 50-50% ચાન્સીસ છે બક્ષાઈ જાય, ચાન્સીસ છે જહન્નમમાં જાય. નહીં, આપણે દુનિયામાં એવા કામ કરીને જઈએ, આપણો ધર્મ એવો મજબૂત કરીને જઈએ કે આપણી રૂહ કબ્ઝ થતી હોય તો આપણો દીન જે છે એ સલામત હોય. દીનને ઓળખવા માટે પણ 5 વસ્તુની જરૂર છે. આપણને થાય કે આ દીન છે, પણ દીન કેવો છે આપણો ધર્મની ખાસિયત શું છે? તો સૌથી પહેલી ખાસિયત આપણા ધર્મની એ છે કે આપણો ધર્મ જે છે એ નેચરલ છે. ઇસ્લામ મઝહબ જે છે એ ફિતરત વાળો ધર્મ છે. ફિતરત વાળો ધર્મ એટલે શું? જે પણ હુકમ જે આપણને બયાન કરવામાં આવે છે એ આપણી અક્કલ સાથે મેચ થાય છે. હવે ઘણી વખત આપણને એ વસ્તુની ફિલોસોફી ખબર હોય, ઘણી વખત ફિલોસોફી ના ખબર હોય, પણ મેજોરિટી એવું બને છે
કે આપણી અક્કલથી આપણે વિચાર કરીએ કે આવા હુકમ ખુદાવંદી આલમે શું કામ આપ્યા, તો એ હંમેશા આપણા નેચર સાથે મળતા આવવાના છે. ખુદા કહે છે 5 વખતની નમાઝ પઢો. શું કામ? કે જેથી તમારી રૂહ પાક થાય, આપણને પસીનો થાય, ગરમી વધીને દિવસમાં 2 વાર નાવા જતા હોય છે. શું કામ? કે આ શરીર મેળો ના થાય. આ શરીર કરતા ચાકરી આપણે આપણી રૂહની વધારે કરવાની છે, એ છે નમાઝ. રોઝા આપણા ગુનાહોને પાક કરે છે, આપણા શરીરને સલામતી આપે છે. ખુમ્સ ઝકાત કે જે મુસલમાનની ઇકોનોમીને સ્ટેબલ રાખી શકે છે. દરેક હુકમને આપણે જોઈએ તો એ હુકમ જે છે એ આપણા નેચર પ્રમાણે મળતા આવે છે. આ પહેલી વસ્તુ કે આપણો ધર્મ કેવો છે, કે નેચર પ્રમાણે. આ ધર્મ જે છે એટલી બધી વસ્તુ આપણને બયાન કરી ગયા છે. ધર્મમાં એક જગ્યા ઉપર આપણને હુકમ બયાન કર્યા છે કે શું કરવું. હતા કે આપણે ટોયલેટમાં જઈએ તો એમાં પણ હુકમ છે કે ડાબા પગ ઉપર ભાર દો. શું કામ? અત્યારે સાયન્ટિસ્ટ લોકો કહે છે કે આમ કરવાથી કબજિયાતનો પ્રોબ્લેમ ઇન્સાનને ચાલતો થઈ જાય છે. એક ટૂંકમાં જલ્દી વાતો કહેતો જાઓ. મંસૂરે દવાનગી છઠ્ઠા ઇમામના જમાનામાં કોઈ બાદશાહ હતો. એ ક્યું કે કોઈ મોટા જે છે હકીમ ડોક્ટરને બોલાવો. ઇન્ડિયાથી એક ડોક્ટરને બોલાવે છે. આવીને ઘણા માણસોના ઈલાજ કર્યા એ ડોક્ટરે. પછી હવે જયારે એનો જવાનો સમય થયો, નજદીક આવ્યો સમય, તો એ મંસૂરે દવાનગીને કહે છે કે ભાઈ હું તો હિન્દુસ્તાન રહું છું, તમારામાં કોઈ થોડો ઘણો આ બાબતે જાણકાર હોય એને મારા પાસે મોકલો તો હું એને બધું સમજાવી દઉં. મારી પાસે એમ છે તો હું એને આપું કે જેથી અહીંના તમારા લોકોને જે છે એ ઈલાજ કરી શકે. કોઈ છે તમારી પાસે સારો એવો આલિમ? બધા કહે છે કે આપણે જે છે છઠ્ઠા ઇમામને બોલાવીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ. છઠ્ઠા ઇમામને બોલાવવામાં આવ્યા. છઠ્ઠા ઇમામ આવે છે, બેસે છે. આ ડોક્ટર જે હતો, હકીમ જે હતો, એ કહે છે કે હું તમને કઈ શીખાડું આ બાબતે, અગર જો રજા હોય તો. એમાં કહે છે કે અમને તમારા ઇલ્મની જરૂર નથી, અમારા પાસે ઇલ્મ છે આ બાબતે. તો કહે છે અગર જો તમારે મારા પાસેથી કઈ નથી જાણવું તો તમે મને કંઈક શીખાડો. ટાઈમ બહુ મુખ્તસર છે, પણ હું તને મારા રસૂલની એક હદીસ બયાન કરું કે જેમાં 2 વાત કરવામાં આવી છે. અગર જો આપણે એના ઉપર અમલ કરીએ ને તો બહુ સારું છે. બપોરની મજલિસમાં આના ઉપર થોડો ભાર મૂકેલો ઉન્વાને બસરીની હદીસમાં. પણ આ હદીસ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઇમામ સાદિક અલૈહિસ્સલામ બયાન કરે છે. અને એક ડોક્ટરને કહે છે કે મારા રસૂલે ફરમાવેલું છે કે પેટ જે છે એ બધી બીમારીનું મૂળ છે. જે પણ બીમારી થાય છે ક્યાંથી થાય છે? ક્યાંથી થાય છે? શું કામ થાય છે? આપણને ચિકન ચીલી ખાવી જોઈએ, ચિકન લોલીપોપ ખાવા જોઈએ, ચિકન ટિક્કા ખાવા જોઈએ, પરાઠા ખાવા જોઈએ, અને એમાંય આપણે કંટ્રોલ તો રાખી ના શકે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ઉન્વાને બસરીને કહે છે કે તારા પેટના 3 ભાગ કર. શું હતી હદીસ? બપોરે જ પડી. ક્યાં 3 ભાગ કરવાના છે? ખોરાક, પાણી અને હવા. આ 3 ભાગ કરો. ભૂખ લાગે ત્યારે ખાઓ, ઈચ્છા હોય તો જ ખાઓ. ખાવામાં હલાલ અને ખુદાના નામથી શરૂ કરો. આ વસ્તુ ઇમામ સાદિક અલૈહિસ્સલામ એ કહે છે કે બધી બીમારીનું મૂળ ઇન્સાનનો પેટ છે. બીજી વસ્તુ એમાં ફરમાવે છે કે દવા કરતા એના પહેલા જે વસ્તુ જરૂરી છે એ છે પરેજી. પરેજી તમે શું કહો? પરેજી જ કહો છો ને? અલ્હમ્દુલિલ્લાહ. કે આપણે જે છે ખાવામાં ધ્યાન રાખીએ, શું મારા માટે ફાયદાકારક છે, શું મારા માટે નુકસાન છે. પણ હવે એક ડાયાબિટીસનો મરીઝ હોય, એની સામે લાડવા ને બરફી ને પેટા આવે અને એ બિસ્મિલ્લાહ કરી મૂકે તો પછી એને દવા શું ફાયદો પહોંચાડવાની? બહેતર છે કે ઇન્સાન પરેજી કરે કે જેથી એને દવા ઉપર ના જવું પડે.
ઇમામ સાદિક અલૈહિસ્સલામ એને આ બે વસ્તુ કહે છે કે બધી બીમારીનું મૂળ પેટ છે અને દવા કરતા પહેલા જે વસ્તુ જરૂરી છે એ છે પરેજી. આ બે વસ્તુ સાંભળીને એ ડોક્ટર કહે છે કે તમે આખું એમને તેમ જે છે મને બયાન કરી દીધું. એનો ખુલાસો આ બે જ વસ્તુ છે. આખી આગળ જો આપણી શરીરની સાચવટ રાખવી હોય તો આ બે વસ્તુમાં છે. એમાં પેટને બચાવો અને પરેજી કરતા શીખો. આ બે વસ્તુ અગર સારી તો તમારું બધું સારું. પણ અગર જો ખાવામાં ધ્યાન ના રાખ્યું, પરેજીમાં ધ્યાન ના રાખ્યું, જાત જાતની બીમારી ઇન્સાનને આવીને ચોટે છે. પછી ઇમામ કહે છે કે હવે હું તને બે ત્રણ સવાલ કરું. સવાલ કરે છે ઇમામ, એ જવાબ નથી દઈ શકતો. એક સવાલના જવાબ ઇમામને ના દઈ શક્યો. એ જ ઇલ્મ તિબમાં, મેડિકલ સાયન્સમાં જવાબ ના દઈ શક્યો. એ માણસ ઇન્ડિયન જે હતો એ ઉભો થઈ અને મંસૂરે દવાનગીને કહે છે કે તમે ઘેલા છો, તમારી પાસે આવા જબરદસ્ત ઇલ્મના જાણકાર હોવા છતાં મને ઇન્ડિયાથી અહીંયા તેડાવો છો કે હું તમારો ઈલાજ કરું. તમારી પાસે ખુદ હકીમ છો, તેમ છતાં તમે બીમાર છો. એક સલાવત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. વાતને શોર્ટ કરું છું. પહેલો, આપણો ધર્મ કેવો છે તો કે આપણા નેચર પ્રમાણે છે, નેચરલ ધર્મ છે. બીજું, સાબિત છે. ઝાલિક દીનુલ કય્યમ, કે આ દીન જે છે એ પરફેક્ટ છે. એવું નથી કે આજે નમાઝ વાજિબ છે તો કાલે મુસ્તાહબ, પ્રમદી જે છે એ હરામ થઈ ગઈ, એવું નથી. આ દીન જે છે એ કન્ટિન્યુ છે. હલાલ મુહમ્મદિન હલાલુન ઇલા યૌમિલ કિયામah વ હરામ મુહમ્મદિન હરામુન ઇલા યૌમિલ કિયામah. જે વસ્તુ ખુદાવંદી આલમે હઝરત મુહમ્મદના દીનમાં હલાલ કરી છે એ કયામત સુધી હલાલ રહેવાની છે, અને જે વસ્તુ હરામ કરી છે એ હરામ રહેવાની છે. બીજા ધર્મના જેમ નથી કે જેના સરદાર બદલાય એટલે કાનૂન પણ બદલાતા હોય નહીં. આપણો ધર્મ આપણે ત્યાંથી લઈએ છીએ કે જેના ઉપર આપણા મરજાઓ ઉલમા રિસર્ચ કરે છે અને આપણને એ હુકમ આપે છે કે એ હુકમ હંમેશા માટે આપણે બાકી રહી છે. તો આપણો દીન કેવો છે? પહેલો, ફિતરતનો ધર્મ છે, નેચરલ ધર્મ છે. બીજું, પરફેક્ટ ધર્મ છે, બદલાબદલી નથી થતો, સાબિત છે. ત્રીજું, આપણો દીન કામિલ છે, એમાં હવે કોઈ વસ્તુ વધારે ઉમેરવાની જરૂર નથી. કારણ કે ખુદાવંદી આલમે કહી દીધું, અલ-યૌમ અક્મલતુ લકુમ દીનકુમ વ અત્મમતુ અલૈકુમ નિઅમતી વ રદીતુ લકુમ ઇસ્લામ દીન. કે મેં આજના દિવસે, ગદીરના દિવસે કહ્યું કે આજના દિવસે મેં તમારા ઉપર આ દીનને કામિલ કર્યો, નિઅમતોને પૂરી કરી, તમારા દીનથી હું રાજી થઈ ગયો. તો આપણો ધર્મ જે છે એ કમ્પ્લીટ ધર્મ છે. દરેક જાતના જવાબ તમને મળી જશે. શાદી કેમ કરવી, કેમ સૂવું, કેમ ખાવું, કેમ નમાઝ પઢવી, કેમ ઝકાત દેવી, કેમ વેપાર કરવો, કેમ કરજો લેવો, કેમ કરજો દેવો, કેમ લોન લેવી, કેમ લોન ના દેવી, કેમ હવાલો પાડવો, આ બધા મસાઇલ આપણી પાસે છે. પણ હવે આપણે જે છે જરાક મહેનત તો કરવી પડશે ને, કે આપણી પાસે 1000 મસાઇલ હોય, ખોલીને જોઈએ કે મને ક્યાં ક્યાં મસલાની જરૂર પડે છે. વાજિબ છે ઇન્સાનને કે જેને રોજમર્રાની જિંદગીમાં જે મસાઇલની જરૂર પડે એ જાણે. તો આ દીન કમ્પ્લીટ છે. આ દીનમાં જબરદસ્તી નથી, લા ઇકરાહ ફિદ્દીન. કોઈ તમને પકડીને લાવશે ને કે હાલ નમાઝ પડવા. આપણે બીજી કોમ્યુનિટી જવા નથી કે અગર જો એ મસ્જિદે ના આવે તો એના ઉપર ટેક્સ લગાડે, કેમ ના આવે. અગર જો એ કઈ બીજાની કોમ્યુનિટીમાં જાય તો એના ઉપર ટેક્સ લગાડે, એવું આપણે ત્યાં નથી. તમે આવો તમારી આખિરત માટે આવો, તમને જબરદસ્તી નથી, આવો તમારી મરજીથી ખુદાની ખુશનુદી માટે આવો. તો આ દીનમાં જે છે એ જબરદસ્તી નથી રાખવામાં આવી. તમારે તમારી કબરનું ભાગું તૈયાર કરવું છે તો આવો. કોઈ તમને ચાબુક લઈને મારવા નહીં આવે. તમારે અગર જો આખિરત સુધારવી છે તો આવો. તો આ દીનમાં જબરદસ્તી નથી, લા ઇકરાહ ફિદ્દીન. અને પાંચમી વસ્તુ, ઇન્નલ્લાહ યુરીદુ બિકુમુલ યુસ્ર વલા યુરીદુ બિકુમુલ ઉસ્ર. ખુદાવંદી આલમ તમારાથી આસાની ચાહે છે, ખુદા તમારાથી બળજબરી નથી ચાહતો, મશક્કત નથી ચાહતો. હવે આ દીન કેવો છે તો કે દીન
આસાન છે. હવે ક્યાં ઇન્સાનને દિવસની 17 વખત નમાઝ પઢવી મહેનત પડે? એ વાત અલગ છે કે ઇન્સાન આળસના કારણે નમાઝ નથી પઢતો. બાકી 17 વખત નમાઝ પઢવી કોઈને ભારે પડે? સવારથી સાંજ સુધી કોને ભૂખ્યા રહેવામાં પ્રોબ્લેમ હોય? રોઝા રાખવામાં. અગર જો એમ કહેવામાં આવે કે આ બધી વસ્તુ સખત છે, તો દુનિયાની દરેક વસ્તુ સખત છે. શાદી કરવી સખત છે, બચ્ચા જન્મવા સખત છે, અહીંથી બીજે દેશમાં સફર કરવો સખત છે, ધંધો કરવો સખત છે. સખતનો મતલબ એ છે કે ઇન્સાન કરી ના શકે. જે ઇન્સાન બીમાર છે, કરી નથી શકતો, એને ખુદા ધ્યાન શું આપી દીધી. બાકી જે કરી શકે છે એના માટે કીધું કે આવડ કરો, તમે બહાના ના બનાવો, આળસ ના કરો. તો આ ધર્મને આપણે ઓળખીએ કે આવો સરસ મજાનો ધર્મ છે, નેચરલ છે, આસાન છે, મજબૂરી નથી અને બધું કરી શકે એવો ધર્મ છે, તો એને આપણે મજા આપીએ. બીજી વસ્તુ જે ધર્મ બાબતે જરૂરી છે એ આપણે જોવાનું છે કે મારા ધર્મને મને ખતરો ક્યાંથી છે, મારા ધર્મ ઉપર મને ખતરો ક્યાંથી આવે છે. મારા સામે પૈસા આવે ને હું લલચાઈ જતો હોય ને મારા ધર્મને વેચી નાખતો હોય તો મારા ધર્મને ખતરો ક્યાંથી ગયો? અગર જો નજીક ખોરાક મારા સામે આવે ને ખોરાક ઉપર હું કંટ્રોલ ન કરી શકતો હોય તો મારા ધર્મને ખતરો ક્યાંથી ગયો? મને ઘણી વખત ખતરો જે છે એ ઓરતના હોસ્નથી હોય છે, ઓરતની ખૂબસૂરતીથી હોય છે. અગર જો છોકરી આવે તો હું લલચાઈ જતો હોય, મારી આંખને કંટ્રોલ ના કરી શકતો હોય તો મારો ધર્મને ખતરો ક્યાંથી ગયો? તો આપણે જોવાનું છે કે દરેક ઇન્સાનની અલગ અલગ વાત હોય. મને નથી ખબર કે તમારો પ્રોબ્લેમ પર્ટિક્યુલરમાં શું હોય, પણ આપણે જોવાનું છે કે મારા ધર્મને ખતરો ક્યાંથી છે. ઘણી વખત આ ખતરો દોસ્તો થકી હોય કે દોસ્ત ઇન્સાનને બગાડતો હોય, તો જ્યાં પણ આપણને ડેન્જર વસ્તુ લાગતી હોય આપણે એને પેલા ઓળખી કાઢીએ અને એનાથી દૂર થઈ જાય. અબ્દુલ્લાહ ઇબ્ન મસઉદ અબુલ અસવદ દોએલીનો વાક્ય છે. અબુલ અસવદ દોએલીના ઘરે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન હલવો મોકલે છે અને પૈસા મોકલે છે. ત્યારે અબુલ અસવદ દોએલી ઘરે નહીં હતા. હવે છોકરીઓ લઈ લીધો, રાખી મૂક્યો. પપ્પા એવા અબુલ અસવદ દોએલી આવ્યા, એને કીધું કે આજે મુઆવિયા ઇબ્ન અબી સુફિયાને પૈસા મોકલ્યા છે અને આ હલવો. અને છોકરી નાની હતી એટલે પરબા રોટી લોકમું ઓઢીને ગોળીઓ બનાવીને મોઢામાં મૂકવા જાય છે. અબુલ અસવદ દોએલી પોતાની દીકરીને કહે છે, દીકરી વાંચો, તને મને ખબર છે કે તને ભૂખ લાગી છે, આપણા ઘરની હાલત સારી નથી, પણ જેવો તું આ કોળીઓ ખાઈશ ને અલીની મોહબ્બત બહાર નીકળી જશે. હવે ખાવો હોય તો ખા. એ છોકરી જે છે કહે છે કે ના, હું ભૂખ્યું રહેવું મને પસંદ છે. આ તરબિયત હકીકતની, મને ભૂખ્યું રહેવું પસંદ છે, અલીની મોહબ્બતને મૂકવી મને બરદાશ્ત નથી. એ ચાલો આપણે વાળી અને આખરી વસ્તુ દીનની હિમાયત કરવી, તરફદારી કરવી. એક વસ્તુ છે કે આપણા દીન ઉપર ખતરો નહીં, એક વખત એ છે કે દીન ઉપર ખતરો આવી પડે તો આપણે શું કરવું? શું આપણે તૈયાર છીએ કે આપણા દીનની આપણે હિફાજત કરી શકીએ? કોઈ આપણા ધર્મ માટે કંઈ ખરાબ બોલતું હોય તો આપણે ડિફેન્સ લેવું ખૂબ જરૂરી છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામના આ સાથી હઝરત અબુલ ફઝલ અબ્બાસ આ જુમલો બયાન કરે છે, ઇન કતઉ યમીની, અગર જો તમે મારો જમણો હાથ કાપી નાખશો તો પણ હું જે છે ઓહાબી અનદીની આબદા, હું હંમેશા મારા દીનની તરફદારી કરતો રહીશ, મારા દીન માટે હું બચાવ કરતો રહીશ. આપણે પણ વિચાર કરવાનો છે કે આપણે એવી ક્વોલિટી આપણામાં પેદા કરીએ કે મરતા દમ સુધી હું મારા દીનની હિફાજત કરતો રહું. જ્યાંથી પણ અટેક આવે અને મારી જે પણ કઈ આવડત હોય હું મારી આવડત થકી હું મારા દીનની તરફદારી કરતો રહું, હું મારા દીનના વખાણ કરતો રહું, હું મારા દીનનો પ્રચાર કરતો રહું. એટલા માટે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળે છે કે જેથી જ્યાં દીન ઉપર ખતરો આવી પડ્યો છે એને બચાવી દે અને આપણા સુધી એક પીસ અને સરસ ધર્મ આપણા સુધી પહોંચાડી છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ
મદીનાથી નીકળે છે અને કરબલા પહોંચે છે. ખયામને લગાડે છે. દુશ્મનો તરફથી હુકમ આવેલો ત્યાં ખૈમાને હટાવી દેવામાં આવી. હા સદાર એ ખૈમાને હટાવવાનો જયારે હુકમ આવ્યો ત્યારે અબ્બાસ રઈસમાં આવી ગયા, જલાલમાં આવી ગયા કે કોણ છે, કોની હિંમત છે કે જે આ નહેરે ફુરાતથી ખૈમાને હટાવી. અબ્બાસ તલવારને નયામાંથી નિકાળી ચૂક્યા છે. પોતાની એક આંખના ઈશારા ઉપર 30,000ના લશ્કરને રોકી રાખી છે. બધા ગભરાયેલા છે કે હમણાં જે છે એ લડાઈ થઈ જશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જોઈ રહ્યા છે. અબ્બાસને કાંઈ નથી કહેતું. જનાબે ઝૈનબ પાસે જાય છે અને કહે છે બહેન ઝૈનબ, એક મુશ્કેલાત આવી ગઈ છે. કે શું છે? તો કે અબ્બાસને મદીનામાં દારૂલ ઇમારામાં જલાલ આવ્યો. મેં ઈ કહીને રોક્યો કે ભાઈ બાબાએ તને કરબલા માટે માંગ્યો છે, આ કરબલા નથી. જ્યારે મુસ્લિમના કત્લની ખબર આવી, મુસ્લિમની શહાદતની ખબર આવી, અબ્બાસને જલાલ આવ્યો. ત્યારે મેં કીધું કે ભાઈ બાબાએ તને કરબલા માટે માંગ્યો છે અને આ કૂફાનો રસ્તો છે, કરબલા નથી. પણ આજે બહેન ઝૈનબ, આ દુશ્મનો ચાહે છે ખૈમાને અહીંયાથી હટાવે અને અબ્બાસને જલાલ આવ્યો છે. અગર જો હું કહેવા જાઉં કે હે અબ્બાસ તમારા જલાલને રોકો તો શાયદ અબ્બાસ મને પૂછે બાબાએ મને કરબલા માટે માંગ્યો છે અને આ કરબલા છે. આજે હું દેખાડી દઉં કે આજે કયામત શું. મારા ભાઈ અબ્બાસ ને કહો કે ઝૈનબ બોલાવી રહી છે. અબ્બાસ અલૈહિસ્સલામ ને એવું નથી કે ઇમામ હુસૈન ની વાત ના માને. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ને જનાબે ઝૈનબ પાસે આવે છે. જનાબે ઝૈનબ કહે છે ભાઈ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ની ઈચ્છા છે કે આ ખયામને અહીંયાથી હટાવી લેવામાં આવે. આપણે લડાઈની શરૂઆત પહેલા નથી કરવી. હવે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ તલવારને મૂકે છે, ખયામને હટાવે છે. પરંતુ હા, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને આ કિનારો એટલો પસંદ આવી ગયો કે એમની શહાદત પર ત્યાં થઈ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ રોજે આશુર હઝરત અબ્બાસ ને અલગ સોંપે છે અને કહે છે અબ્બાસ આ લડાઈને, આ જિહાદને તમારે સંભાળવાનું છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બહુ સરસ રીતે પોતાના સિપાહીઓને તૈયાર કરેલા 72નું લશ્કર જે સવારથી અસ્ર સુધી લડતું રહ્યું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઘણી વખત ઇમામ પાસે આવ્યા અને કહે છે મૌલા હવે મોકો છે કે મને મેદાનમાં જવા દો. હઝરત અબ્બાસ કહે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે અબ્બાસ તમે મેદાનમાં ના જાઓ. શું કામ? કારણ કે અબ્બાસ બધી બીવીઓને ધારસ છે કે અમારી ચાદર બધી સલામત છે. બધી બીવીઓને કહી રહ્યા છે કે જ્યાં સુધી અબ્બાસ સલામત છે હું તમારી ચાદરોને સામે છું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અબ્બાસને રજા નથી આપતા અને દર વખતે કહે છે કે તમે મારા લશ્કરના અલમબરદાર છો, તમે ના જાઓ. એક વખત ઈ પણ આવે છે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ સિવાય હવે બીજું કોઈ બાકી નથી રહ્યું. હવે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે હવે મને મરવાની રજા આપો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે આય મારા ભાઈ અબ્બાસ, તું મારા લશ્કરનો અલમબરદાર છે, હું તને કેવી રીતે રજા આપું. હવે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એક વખત જમણી બાજુ જોવે છે, એક વખત ડાબી બાજુ જોવે છે અને કહે છે મૌલા હું લશ્કરનો અલમબરદાર હતો પણ હવે લશ્કર બાકી નથી રહ્યું. ઇમામ હુસૈન રજા નથી આપતા. હઝરત અબ્બાસ કહેવા માટે છે સકીના ખાલી કૂઝો ને ખાલી મશ્ક લઈને આવે છે. હઝરત અબ્બાસની ખિદમતમાં કહે છે
આવે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ को बताए છે સકીના પાણી પીવું છે, ચાલ મારા સાથે, આપણે તારા માટે હું પાણી લઈ આવું. સકીના આગળ આગળ છે, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાછળ પાછળ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે પહોંચે છે. સકીના કહે છે બાબા અલતાશ. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સમજી જાય છે, કહે છે અબ્બાસ જાઓ બચાવ માટે પાણીની સબીલ કરો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ મશ્કે સકીનાને લઈ છે, અલ્લાહની સાથે બાંધે છે, ઘોડા પર સવાર થાય છે. ઇમામ હુસૈન એકને હિસ્સો આપે છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અબ્બાસના પરચમ ઉપર એક આયત લખેલી હતી, નસરુમ મિનલ્લાહ વ ફતહુન કરીમ. એમાં લખેલું હતું અલ્લાહની મદદથી કામયાબી અને જીત નજદીક છે. ઇમામ આયતને મિટાવે છે અને એ પરચમ ઉપર લખે છે ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. હઝરત અબ્બાસ ઘોડા પર સવાર થયા અને નહેરે ફુરાત તરફ આગળ વધે છે. જયારે અબ્બાસને આવતા જોયા, પહેલો જે છે એ ભાગવા લાગ્યો. આખી નહેરે ફુરાત ખાલી થઈ ગઈ. અબ્બાસ પોતાના ઘોડાને પાણીમાં ઉતારે છે, પોતે ઘોડાથી જમીન પર આવે છે, પાણીને હાથમાં લે છે. અબ્બાસને શાયદ વિચાર આવતો હશે, આ પાણી તારી કિંમત કેટલી વધી ગઈ કે તારી માટે થઈ મારી સકીનાને અને અસગર પ્યાસા. અબ્બાસ સાહેબ તો પાણી પીને, પણ અબ્બાસ એ વફાનું નામ છે કે જ્યાં સુધી ભાઈ હુસૈનના આકા હુસૈનના બચ્ચા પ્યાસા હોય ત્યાર સુધી એક કચરો પાણી મોઢામાં નહીં. અબ્બાસ અલૈહિસ્સલામ પોતાની સકીનાની મશ્કને પાણીમાં ડુબાડે છે, મશ્કને ભરે છે, ટાંકણું બંધ કરે છે, હાથમાં લે છે, એ ઘોડા પર સવાર થાય છે. ઉમરે સાહેબનો હુકમ હવે બસ થઈ ગયો. અગર એક કચરો પાણી ખૈમામાં પહોંચ્યો તો ખૈર નથી, બધા સાથે મળીને હમલો કરો. હઝરત અબ્બાસના એક હાથમાં અલમ છે, અલમની સાથે મશ્ક છે, એક હાથમાં નેસો છે. હવે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જિહાદ કરતા કરતા આગળ વધે છે. દુશ્મનોના લાશો આસમાન તરફ પલટાતા નજર આવે છે. એક માણસ વિચાર કરે છે કે હવે એ વખત નથી કે હઝરત અબ્બાસને આગળથી વાર કરવામાં આવે. એક 3 બાદનો તીર પોતાની કમાનમાં છોડે છે. હઝરત અબ્બાસના જમણા હાથનો નિશાન લે છે, અબ્બાસના હાથ ઉપર વાર કરે છે. હઝરત અબ્બાસનો હાથ કપાઈને જમીન પર પડે છે. હઝરત અબ્બાસ અલમ મશ્કે સકીનાને બીજા હાથમાં લે છે અને જલ્દીની કોશિશ કરે કે આ પાણી જે છે એ જલ્દી ખરીદવા સુધી પહોંચી જાય. શું કામ? કારણ કે સકીના ત્યાં બધા બચ્ચાઓને ભેગા કરીને કહી રહી છે, એ બચ્ચાઓ તમે કોઈ પ્યાસા નહીં લ્યો, મારા ચચાનો અલમ આગળ નજર આવે છે, બધાને પાણી મળશે, જે નાનો છે એને પહેલા પાણી આપશું. કોણ? અલી અસગરને પહેલા પાણી ચૂકવશું. અહીંયા સકીના બધા બચ્ચાઓ દિલાસો આપે છે. અહીંયા અબ્બાસનો એક હાથ કપાઈ ચૂક્યો છે. અબ્બાસ જલ્દીથી કૈમા તરફ આગળ વધવા થાય છે. એવામાં બીજું તીર હઝરત અબ્બાસના ડાબા હાથ ઉપર આવીને લાગે છે. બીજો હાથ પણ કપાય છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જલ્દીથી મશ્કને પોતાના મોઢા પર લઈ લે છે, એની ધોરીને લઈ લે છે. હવે ઉમરે સાદા મંઝરને જોઈ રહ્યો છે, આવાજ નહીં છે. અબ્બાસ ઉપર કંટ્રોલ કરવો હોય તો મશ્કે સકીના પર તીર, મશ્કે સકીના પર તીર લાગે છે. એ તીર હઝરત અબ્બાસની આંખ ઉપર લાગે છે, પાણી ડોળાવા લાગ્યું. હવે હઝરત અબ્બાસ ચાહે છે
કાઢવું જરૂરી હતું. સરદારો કેવી રીતે કાઢે? બંને હાથ તો કપાઈ ગયા. હવે હઝરત અબ્બાસ પોતાના પગ અને ઘોડાની વચ્ચે એ તીરને દબાવી અને ખેંચવા માટે છૂટે છે. એક જણી આગળ વધી હઝરત અબ્બાસના માથામાં એક ગુર્જ મારે છે. હઝરત અબ્બાસ ઘોડાથી જમીન પર આવે છે. બધા માણસો હઝરત અબ્બાસને કોઈ નેઝાથી, કોઈ તલવારથી, કોઈ પથ્થર મારવા લાગે છે. હઝરત અબ્બાસ આવાજ દે છે, અસ્સલામુ અલૈકા યા મૌલા, અસ્સલામુ અલૈકા યા મૌલા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાને જલ્દીથી હઝરત અબ્બાસના સરાને પહોંચાડે છે. હઝરત અબ્બાસના સરને પોતાની ગોદમાં રાખે છે અને કહે છે, અરે ભાઈ, કઈ આખરી તમન્ના હોય તો કઈ યાદ કરો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવાજ કીધી. હઝરત અબ્બાસ કહે છે, અરે ભાઈ, જ્યારે હું દુનિયામાં આકા, જ્યારે હું દુનિયામાં આવેલો ત્યારે સૌથી પહેલા મેં તમારી ઝિયારત કરેલી. હઝરત અબ્બાસ અત્યારે પણ ચાહે છે આખરી વખતમાં મૌલા હુસૈનની ઝિયારત કરે. મૌલા, મારા હાથ કપાઈ ગયા છે, નહીં તો તમને આ સહમત ના આપત કે મારી આંખમાંથી ખૂન સાફ કરે. ઇમામ હુસૈન હઝરત અબ્બાસની આંખમાંથી ખૂનને સાફ કરે છે. હઝરત અબ્બાસ પોતાની આંખ ખોલે છે અને ઇમામ હુસૈનની ઝિયારત કરે છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામને પૂછે છે, ભાઈ, બીજી કોઈ તમન્ના? કહે છે, હા કા, મારા લાશાને તૈમામાં ડાલે. કહે છે, અરે આકા, હું સકીનાને વાયદો કરીને આવ્યો છું, હું સકીનાથી શર્મિંદા છું. અરે અબ્બાસ, મારી પણ એક તમન્ના છે. ઇમામ હુસૈન કહે છે, અબ્બાસ, મારી પણ એક તમન્ના છે. જ્યારથી મેં તને બોલતા જોયો છે તે કોઈ દિવસ મને ભાઈ નથી કીધો, હંમેશા આકાને મૌલા કીધો છે. અરે અબ્બાસ, એક વખત મને ભાઈ કહીને બોલાવો. હવે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આખરી વખતમાં પોતાના આકાને મૌલાની તમન્ના પૂરા કરતા, યા આકા, આય મારા ભાઈ હુસૈન, કહે છે મેરી રોહ પરવાસ કરી દે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની કમરને પકડી લે છે. કહે છે, ઇનકા શરત સારે આય અબ્બાસ, તારા મરવાથી મારી કમર હઝરત અબ્બાસ અલૈહિસ્સલામના જનાઝાને ત્યાં જ મૂકે છે. અબ્બાસનો અલમ હાથમાં ઉઠાવે છે. કઈમાં તરફ આગળ વધે છે. સકીનાને અલમ નજર આવ્યો. હઝરત સકીના તો એ સમજે છે કે મારા ચચા આવી રહ્યા છે, અહીંયા બચ્ચાઓને કહી રહી છે. જો મારા ચચાનો અલમ નજર આવે છે, અમારા ચચા પાણી લઈને આવી રહ્યા છે. જેવા ઇમામ હુસૈન નજદીક આવ્યા, શું જોવે છે? અલમ તો છે, અલમ બરદાર નથી. સકીના આવાજ દે છે, આય બાબા, હવે પછી ક્યારે પાણી નહીં માંગો, મારા ચચાને પાછા લ્યો. જનાબે હુસૈન ખૈમાથી બહાર નીકળે છે, આવાજ દે છે, આય ભાઈ, અત્યાર સુધી જે આંખો આરામથી સુતી હતી, હવે રાતભર જાગશે. જે આંખો રાતભર જાગતી હતી, હવે આરામ